જે રીતે એક સેક્ટર્સ અને અમુક કંપનીઓમાં અત્યારે એક તક કઈ રીતના બને છે એમાંથી સુનિલજી એક ફાર્મા સાથે શરૂઆત કરીએ, કારણ કે અત્યારે આ ઘટાડામાં અનેક ડિફેન્સિવ પ્લે જે ફાર્મા કંપનીઓ આપણને આપી રહી છે, તો એના માટે ખાસ કરીને વ્યૂ લેવો છે કે ફાર્મા સેક્ટરને અગર જોવા જઈએ લોંગ ટર્મ માટે, સાથે હેલ્થ કેર છે, ડાયગ્નોસ્ટિક્સ છે, ત્યાં કઈ રીતે અત્યારે એક તક આપ જોઈ રહ્યા છો કે શું કરવું જોઈએ અત્યારે? કારણ કે ગઈકાલે પણ ઇનફેક્ટ જુઓ ખાસો જે ઘટાડો માર્કેટમાં આટલું આપણને એક સેલ ઓફ જોવા મળ્યું છે, અહીંયા એક મજબૂતી હતી ફાર્મા પર વ્યૂ. તો ચાંદની, તમને યાદ હોય તો આપણે કીધું હતું કે ફાર્મા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર 2026માં. અને રીઝન બહુ સિમ્પલ છે. ઇન્ડિયાનું જે આઈપીએમ, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ માર્કેટ, ગ્રોઈંગ ઇન ડબલ ડિજિટ્સ. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીને એક મોટો પ્રોબ્લેમ આવ્યો જનરિક્સમાં 20 થી 80%. એ આખું જે હતું એ આખું પચાવી દીધો છે, જે પ્રાઇસ રિલેટેડ પ્રેશર હતું તે. So pricing power is coming back, volume is coming back. That's for the domestic market. ઇન્ટરનેશનલ માર્કેટમાં પહેલે કન્સર્ન એ હતું કે કદાચ યુએસ પોતાની ટેરિફ વધારે ફાર્માના ઉપર તો કદાચ તકલીફ થઈ શકે. એ પણ કંઈ થતું નથી. હવે તો ઓન ધ કોન્ટ્રારી ટેરિફ પણ 10% થઈ ગઈ છે, અને હવે તો કદાચ એ પોસિબિલિટી નથી કે આપણે ફાર્મા પર મોટી ટેરિફ થઈ શકે. નંબર 3, ઇન્ડિયાએ સાઇન એ ટ્રેડ એગ્રીમેન્ટ વિથ ધ યુરોપિયન યુનિયન. એક મોટું માર્કેટ વેઇટ કરી રહ્યું છે ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે. એટલે અને ઓફકોર્સ એક ડ્રગ આવી રહ્યું છે માર્કેટમાં, જેની પરમિશન પણ આપી દીધી છે. ધસ વન આઈ થિંક દેટ્સ અનધર બિગ ઓપોર્ચ્યુનિટી, ડાયાબિટીક ટ્રીટમેન્ટ ડ્રગ વિચ ઇઝ ઓલ્સો રિડ્યુસ તમારું વેઇટ લોસ. ઓઝેમ્પિકની વાત કરું છું, એનું પણ એક આવી ગયું. સો આઈ થિંક ધીસ ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ એ વેરી બેસ્ટ. નંબર 1. નંબર 2, જીઓપોલિટિકલ ટેન્શનના લીધે એ લોકોને કોઈ ટેન્શન છે નહીં, કેમ કે એ લોકોના બિઝનેસમાં એવું કંઈક મોડલમાં ફરક નથી. એક કદાચ કન્સર્ન થઈ શકે કે એમનું જે બેઝિક રો મટીરિયલ છે, કદાચ એના ભાવ વધી શકે અને આર દે એબલ ટુ પાસ ઓન. બટ આઈ થિંક ડિમાન્ડ મોર ઓર લેસ ઇલાસ્ટિક હોય ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં, લોજિકલી ધે શુડ બી પાસ ઓન. સો આ બધી સિચ્યુએશનમાં અત્યારે ફાર્મા લુક્સ એક્સ્ટ્રીમલી ગુડ. અને મને એ નથી ખબર, જ્યારે આપણે જાન્યુઆરી 2026માં વાતચીત કરી હતી કે ઈરાન, ઇઝરાયલ અને યુએસનું વોર થશે ને આ સિચ્યુએશન આવશે, તે વખતે પણ આપણે ફાર્મા કીધું હતું, ને અત્યારે પણ એમ લાગી રહ્યું છે કે ફાર્મા મેક્સ લોટ ઓફ સેન્સ. એક ડિસ્ક્લેમર છે કે મારા પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં પણ આઈ ડુ હેવ એ ફાર્મા કંપનીઝ.